દેશ વિશે સાગર કેતી બંદર વાણીયા હે પ્રગટ્યા બંદરમાં વાણીયા હે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નાત્રયદાતાર શ્રીમાન રવજી મહેતાના આત્મા શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાત રે દેજો અમને તારી ઉપકારી જ્ઞાન અવતારી રત્નાત્રયદાતા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાર્થ પંચાયત છે. પત્ર ક્રમાંક 60. મોટા પુસ્તકમાં 185 પાનું. એક સંયતિ ધર્મ વાંચો. 10 વૈકાલિકમાંથી છે. પહેલું, અયત્નથી ચાલતા પ્રાણભૂતની હિંસા થાય તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. બીજું, અયત્નથી ઊભા રહેતા પ્રાણભૂતની હિંસા થાય તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ચોથું, અયત્નથી શયન કરતા પ્રાણભૂતની હિંસા થાય તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. પાંચમું, અયત્નથી આહાર લેતા પ્રાણભૂતની હિંસા થાય તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. છઠ્ઠું, અયત્નથી બોલતા પ્રાણભૂતની હિંસા થાય તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. સાતમું, કેમ ચાલે, કેમ ઊભો રહે, કેમ બેસે, કેમ શયન કરે, કેમ આહાર લે, કેમ બોલે તો પાપ કર્મ ન બાંધે. 8, યત્નથી ચાલે, યત્નથી ઊભો રહે, યત્નથી બેસે, યત્નથી શયન કરે, યત્નથી આહાર લે, યત્નથી બોલે તો પાપ કર્મ ન બાંધે. 9, સર્વ જીવને પોતાના આત્મા સમાન લેખે મન વચન કાયાથી સમ્યક પ્રકારે સર્વ જીવને જુએ, આશ્રવ નિરોધથી આત્માને દમે તો પાપ કર્મ ન બાંધે. 10, પ્રથમ જ્ઞાન અને પછી દયા એમ અનુભવ કરીને સર્વ સંયમી રહે. અજ્ઞાની સંયમમાં શું કરે કે જો તે કલ્યાણ કે પાપ જાણતું નથી. 11, શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઈએ, પાપને જાણવું જોઈએ. બંનેને શ્રવણ કરીને જાણ્યા પછી જે શ્રેય હોય તે સમાચરવું જોઈએ. 12, જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી, અજીવ એટલે જે જળનું સ્વરૂપ જાણતો નથી કે તે બંનેના તત્વને જાણતો નથી તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે. 13, જે ચૈતન્યનું સ્વરૂપ જાણે, જે જળનું સ્વરૂપ જાણે તેમજ જે બંનેનું સ્વરૂપ જાણે તે સાધુ સંયમનું સ્વરૂપ જાણે. 14, જ્યારે જીવ અને અજીવ એ બંનેને જાણે ત્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિ આ ગતિને જાણે. 15, જ્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિ આ ગતિને જાણે ત્યારે જ પુણ્ય પાપ બંધ અને મોક્ષને જાણે. 16, જ્યારે પુણ્ય પાપ બંધ અને મોક્ષને જાણે ત્યારે મનુષ્ય સંબંધી અને દેવ સંબંધી ભોગની ઈચ્છાથી નિવૃત્ત થાય. 7, જ્યારે દેવ અને માનવ સંબંધી ભોગથી નિવૃત્ત થાય ત્યારે સર્વ પ્રકારના બાહ્ય અને અભ્યંતર સંયોગનો ત્યાગ કરી શકે. 18, જ્યારે બાહ્યાંતર સંયોગનો ત્યાગ કરે ત્યારે દ્રવ્ય ભાવ મુંડ થઈને મુનિની દીક્ષા લે. 19, જ્યારે મુંડ થઈને મુનિની દીક્ષા લે ત્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે અને ઉત્તમ ધર્મનો અનુભવ કરે.
20મું, જ્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે અને ઉત્તમ ધર્મમય થાય ત્યારે કર્મરૂપ રજ અબોધી કલુષ એ રૂપે જીવને મલિન કરી રહી છે તેને ખંખેરે. 21મું, અબોધી કલુષથી ઉત્પન્ન થયેલી કર્મરજને ખંખેરે ત્યારે સર્વજ્ઞાની થાય અને સર્વ દર્શનવાળો થાય. 22, જ્યારે સર્વ જ્ઞાન અને સર્વ દર્શનની પ્રાપ્તિ થાય તે નિરાગી થઈને તે કેવળી લોક અલોકનું સ્વરૂપ જાણે. 23મું, નિરાગી થઈને કેવળી જ્યારે લોકાલોકનું સ્વરૂપ જાણે ત્યારે પછી મન વચન કાયના યોગને નિરુંધીને શૈલેષી અવસ્થાને પ્રાપ્ત થાય. 24મું, જ્યારે યોગને નિરુંધીને શૈલેષી અવસ્થાને પ્રાપ્ત થાય ત્યારે સર્વ કર્મનો ક્ષય કરી નિરંજન થઈને સિદ્ધિ પ્રત્યે જાય. 10 વૈકાલિક અધ્યયન 4 ગાથા 1-24. 10 વૈકાલિક સૂત્ર છે. ગયા પત્રમાં વાત આવી હતી. 10 વૈકાલિક સૂત્ર વાંચ્યું છે આનંદ. 10 વૈકાલિક સૂત્રની ઉત્પત્તિ કેમ થઈ? ભગવાન મહાવીર સ્વામીની પાટે સુધર્મા સ્વામી થયા. સુધર્મા સ્વામીની પાટે જંબુ સ્વામી થયા. જંબુ સ્વામીની પછી સ્વયંભવ થયા. એ સ્વયંભવ સાધુ થઈ નીકળી ગયા, પણ ઘેર નાનો છોકરો મૂકેલો. છોકરો જાણે નહીં એટલે લોકો રમતો હતો. છોકરો જાણ ના બાપા, છોકરાને બાને પૂછે, બા મારા બાપા? કે તારા બાપા છે, સાધુ થઈ ગયા છે. આ છોકરો 8 વર્ષનો નીકળ્યો, મારા બાપાને શોધી લાવવું. એક ગામ બીજે ગામ જતો, કોઈ ગામમાં પહોંચ્યો છોકરો, એક સાધુ મળ્યા, જૈન સાધુ. ઠલે જઈને આવતા હશે તે. તમારા બાપુને ઓળખો? મારા બાપુ સાધુ થયા છે. તે એ જણા બાપુ જ હતા સાધુ. કે ઓળખું તો કેવા કે મારા જીવન જોઈ લે ને, હું એમ ના કહું તારો બાપ છું. લઈ ગયા પાછળ. મુનિ જ્ઞાની હતા. જોયું કે આ છોકરાને 6 માસનો આયુષ્ય છે. 6 મહિનામાં એને અભ્યાસ થઈ અને આચરણ કરી સદગતિ થાય એટલા માટે તેમણે 10 વૈકાલિક સૂત્ર ટૂંકામાં અને નાના બાળકો સમજે એવી ભાષામાં લખ્યું. આ વૈકાલિક સૂત્ર છોકરે આ ઉપરથી અભ્યાસ કરી ચારિત્ર પાડી અને સ્વર્ગે ગયો. કારણ કે મોક્ષ તો બંધ થઈ ગયો હતો. જમવે બારું જ વાંચી હતું, કોઈ આવશો નહીં. એવું નથી. હા, આકારમાં મોક્ષ છે. સંયતિ ધર્મ. સંયતિ એટલે મુનિનો. મુનિએ આચાર પાડવા તે સમિતિની વાત છે. પહેલા પણ બહુ સહેલામ કહ્યું છે. અયત્નાથી ચાલતા પ્રાણભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ વધે, તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ચાલતા જાળવે નહીં, બિચારા જીવ મરી જાય, પાપ લાગે, એનું પછી કડવું ફળ એટલે દુઃખ આવે. અયત્નાથી એટલે
કોઈ જીવની રક્ષા ન કરે તો અયત્ના કહેવાય. જાળવીને પગ મૂકો. કોઈ જીવ હિંસા થાય નહીં. તમારે જીવવું છે એને જ જીવવું છે. જીવો ને જીવાડો. ડાફરિયા મારતો જાય, ઊંચું નીચું જોતો, જીવો મરી જાય. જેમ સાધુને પગમાં જોડું પહેરવાનું નહીં કે કોંટા ના વાગે ને, એ જોવાય નહીં તો જોવું પડે એટલે બીજા જીવોની પર રક્ષા થાય. સાધુઓને બે વાત કરી. એક તો યત્ના એટલે જૈણા. કોઈ પણ જીવ મરે નહીં એ જોવાનું. બીજો ઉપયોગ. ઉપયોગ એટલે હું આત્મા છે ભૂલાય નહીં. હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા આત્મા છું એ ભાવ ભૂલાય નહીં. અને કોઈ જીવ મરે નહીં. યત્ના કોઈ જીવ મરે નહીં. અને હું આત્મા છે ભાવ ભૂલાય નહીં. અયત્નાથી ચાલતા પ્રાણભૂતની હિંસા થાય એટલે જીવો મરે. કીડીઓ મરે, દેડકો મરે, મંકોડીઓ મરે, કેટલા જીવો મરી જાય. તમે ચાલો જોઈને તોય મરનારા મરે. પણ આપણો ભાવ કેવો જોઈએ? કોઈ જીવને મારે મારવો નથી. છતાં પેલો આયુષ્ય રહ્યું હોય અને આના પરથી મરવાનો હોય, મરે. પણ છતાં એને શું થાય? મેં ધ્યાન ન રાખ્યું, હું બે ધ્યાન રહ્યો, બિચારો જીવ મરી ગયો. તો બીજો શું કે મુઆ મરી ગયા. મુઆ મરી ગયા કે એનાથી કદાચ જીવ ન મારે તો માર્યા બરોબર છે. અને એનો અર્થ એવો ને કે નથી મારવા કે ગમે એમ ચાલવું. મારે જીવ નથી જ મારવા માટે સાચવા ચાલીને તો 3.5 ડગલો આગળ જોયા કરે. દૂસરા પ્રમાણ જોરું હોય ને બે બળ વચ્ચેનું, એટલી નજર રાખે, અંબાળો ના માંગે. અને ફરે તો જુએ તો ઉભા રહે ને જુએ, ચાલતો ચાલતો જુએ નહીં. કેવો બધો ભગવાને બોલ્યો છે. તે રાત્રે વિહાર ના કરે, જીવમાં દેખાય ને મરી જાય. રાત્રે વિહાર કરે શું થાય? બીજું, અયત્નાથી ઉભા રહેતા પ્રાણભૂતની હિંસા થાય. ઉભો રહે તોય જીવની જાળવણી ના કરે, બિચારા મરી જાય. પાપ કર્મ બાંધે, પાપ બાંધે, તેનું કડવું ફળ થાય. કેટલું? નાના છોકરાને બાળકોથી શીખવાડતા હોય એ રીતે લખેલું. ચોથું, ત્રીજું નથી લખાયું હોય. ત્રીજો આપણો નથી લખાયો. અયત્નાથી શયન કરતા પ્રાણભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ બાંધે, તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. સુએ તો પણ કોઈ પણ જીવ હિંસા ન થાય એ જોવું. ગમે તેમ પાથર્યું ત્યારે જીવડો રબાઈ ગયો, ગમે તેમ ઝપોટ્યું, ચિંત્યાદિક જીવ વિદારી, ઝાડુને જગા બુહારી, શ્રાવણથી વાળીએ તોય પણ બીજા જીવ ન મરે તે જોવું. જલમલ મોરીમાં ગિરાયો, કોથન કે જીવ મરાય.
લુગડો આબુથી ધુઓ, નદીમાં તો એક ગૌ સુધીનો જીવ મરી જાય. બાથરૂમમાં ને એ ક્યાં જવાના, એક જીવ મરવાનો. પંખા તે જીવ, પવન વિલોય. એટલે પેલો પંખો હલાવતા થાય, આ પંખો ને વાંકે. શાતાશીલું વર્તન છે, બીજા જોવાની પરવા જ નથી. અયત્નાથી આહાર લેતા પ્રાણભૂતની હિંસા થાય. સાધુથી પડી શકે, આપણે તો સંસારી રહ્યા એટલું ના પડે. સાધુ 100% પાડે. ત્યારે શ્રાવકનો 100% ગમે એટલું પાડે તોય હિંસા થાય. ખેતીમાં, વેપારમાં, નાવા ધોવામાં, ખાવામાં. જૈન સાધુ તો ના જ નહીં, તે કયો પણ પાણ વાપરવું છે. અગ્નિને તો અડે જ નહીં, કયો ચૂલો હળગાવવો છે. રાતે વિહાર કરે નહીં, આપણો રાત દાડો ધંધામાં. જીવ કોણ જુએ છે? પણ એ જીવો એમનું ચાલતું નથી. બાકી આપણા જે જીવ છે શું કરે? દોંત કતરી રહ્યા છે. શું કર્યું? મારું ચાલતું નથી. વારા પછી મારો, તારા પછી મારો. મારી બા કહેતી મગના, જો કીડી મરશે ને, કીડી મોણા થશે, તારે કીડી થવું પડશે. આપણે ગમે તેટલા બેધાન રહીએ અને જીવોને મારીએ તે ઠીક, છતાંય મરવાના. પણ આપણા ભાવમાં મારવાના ઈચ્છા નહીં, અને બને તેટલો પાછું સાચવવાનું. એકલા ભાવ ના ચાલે. આહાર લેતો ગમે તો ખાઈ લે. ભગવાને જે કહ્યું છે એ પ્રમાણે આહાર લેવો. સાધુને અને ગ્રથન બંધાને ખાસ કે તો 20 અભક્તિન ગાયે શોભી સદીના ઉદાય. કેવા 22 અભક્ષ કયા છે? શ્રદ્ધા છે, જ્ઞાન છે, પણ આધાર નથી. તો હજુ બાકી રહ્યું છૂટવાનું. આધાર પણ કરવો પડશે. અમે જાણીએ જ છીએ. હવે આવું બધું લખ્યું પુસ્તકમાં જાણીએ. બીજા જીવ મરે, મારે તો ઉગાડવાના કે નહીં, બોલવાનું. અભિક તો મારી પોતે આપણી ગયા છે લેવા. અયત્નાથી આ લેતા પ્રાણભૂતિ ઉષા થાય. તેથી પાપ કર્મ બાંધે, તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. બીજા જેવો મરી જાય, એનો બદલો આપવો પડે. આ પોપાઈનું નથી તો તલતલના લેખો લેવા છે. મોજ કરવા માટે આ મનુષ્ય નથી, સંયમને માટે. શ્રાવક અને સાધુ બંનેને સંયમ છે. શ્રાવકને દેશ પરિત્યાગ અને સાધુને સર્વ પરિત્યાગ. ખરો તો ખરો. અમે સાધુ નથી માટે ગમે એમ ચાલે એવું નહીં. દેશ વિરતી કઈ છે સાધુ શ્રાવકની પણ.
અયત્નાથી બોલતા પ્રાણભૂતની હિંસા થાય. છેલ્લા પાનામ છે પેલામાં. હા. પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ચડ્યા? હા. બોલો જોઈએ. દુઈ 22 અભક્ષ કયા છે? બોલો. દુઈ બીસ અભક જીન ગાયે શોભી નિષદિન ભુંજાએ કછુ ભેદા ભેદ ન પાયો જ્યો ત્યો કર ઉદર ભરાયો. હા બસ ચાલશે. રાખો એ તો એક જ છે. રાખો ચોરે. જીનેશ્વર ભગવાને 22 પ્રકારના અભક્ષ્ય કયા છે? 22 પ્રકારના ભક્ષ કયા? પહેલું કરા. હા, કરા કરા એટલે ભીતના. આ ભીતનો કરો આખા જ બધી પડે છે. બરાબર બરાબર. બીજું કાચા દહીં વડા. કાચો દહીં વડા. દહીં ને વડો ભેગો કાચો. દાળે ખાય ને છાશ. દહીં ખાય, દાળે ખાય ને છાછે ખાય. ત્રીજું રાત્રિ ભોજન. રાત્રિ ભોજન ના, રાત્રે ના ખવાય. ચોથું બહુ બીજ વાળું ફળ. બહુ વીજવાળું રીંગણ ખાવાને ના ખાય. પાંચમું રીંગણ. હે? રીંગણ. રીંગણ. હા. છઠ્ઠું અથાણું. અથાણું. અથાણું એટલે કેરી કેળા આથે પછી 12 મહિના ચાલે. આથું ને એટલે એમાં જીવ પડવાના. આપણને દેખાય નહીં પણ આથેલામાં હવા બહુ આવે. દાડો દાડો જે ને એમ જીવાત વધે, બહુ હવા આવે. શું ખાવ છો? જીવડો. સારો લાગે. અથાણું ખાવાની ના કહી, સાદું અથાણું ઓરતા કરપાવ ના કહ્યું. અથાણું ઓરાય નહીં. અહીંયા પણ શેઠવણીઓ ઘેરથી અથાણું લાવે. અને એક જગા તો છોડો, એક દાડો વાસી પડ્યું રહેતો મેં જીવાત ઉત્પન્ન થાય છે. અથાણું ના થાય પણ દેખાતી નહીં ને કેવું મીઠું લાગે છે. સાતમું પીપળના ટેટા. હા, પીપળના ટેટા. પીપળ, વડ અને પીપળા. પીપળો જુદો, પીપળાનું પાનું પૂંતરા વાળું. પીપળનું પાનું લાંબુ પણ પાછળ પૂંતરું નહીં. વડ તો જાણો છે, એને બધાને ટેટા થાય. ટેટાની અંદર બી હોય અને એમાં જીવ હોય. બી તો હોય પાછું જીવડા હોય. ઉમરડામાં ફોડો ને કેટલી બધી જીવાત ઉડે. ઉમરડું મીઠું લાગે. અંજીર એ જ જાત. અને પંચ ઉદંબર ખાય. અંજીર સૂકા મેવામાં ગણાય છે. અંદર જીવાત હોય. ગરફણના લીધે ઘણા જીવો તે ઉત્પન્ન થાય. પહેલાના જીવો તો મરી ગયા, ચપટ થઈ ગયું. અંજીરો ચપટ હોય તો બીજા પાછા ઉત્પન્ન થાય નવા. મરી ગયાનો પાપ અને નવા થયેલાનો પાપ.
દુનિયામાં આટલી બધી ખાવાની ચીજો એક જ દિને શું મરી જવાના છો? ખાવાની ચીજો પાર નથી તો જ્ઞાની ના કોઈ જ ખાવી, અંદરો ઘર મરી જવાય. જો કે આપણે વડના ટેટા પીણા ટેટા ખાતા નથી, પણ બીજી કોમ એ ટેટાને ખાય છે, શાક કરે છે. એ શું ફલ પંચઉદંબર ખાય. વડના ટેટા, 9મું ઉમરડા અને 10મું કઠુંબર ફળ, 11મું પીપળાના ટેટા, 12મું અજાણ્યું ફળ. અજાણ્યું ફળ, અજાણ્યું ફળ કોઈ ઝેર હોય ખાઈએ તો મરી જઈએ. માટે આ વસ્તુ શું છે ધણી ખાવી. અજાણ્યું ફળ ખાઈ મરી જઈએ ત્યારે હોય. બીજું અજાણ્યું ફળ ખાઈએ કદાચ મરી ન જઈએ પણ એ હિંસા થતી હોય તો શું ખબર. માટે નથી જાણતા એ ચીજને આપણે ખાવી નહીં. 13મું કંદમૂળ. કંદમૂળ એટલે ભયમાં જે કંદ થાય છે તે મગફળી કંદ નથી, મગફળી ફળ છે. મગફળીને ફૂલ આવે, ફૂલમાંથી અવદાડો પછી માટી સાથે માટી આગળ એનો વિકાસ થાય એટલે ફળમાંથી એ ફૂલમાંથી ફળ છે. મગફળી કંદમૂળ નથી, કારણ કે ઉગે છે એના અંદર બી પણ દેખાય જેમ ચણામાં દેખાય, પણ બાકીના કંદમૂળ છે. મૂળો, શકરિયું, બટાકા, પેલું ગાજર, ડુંગળી અને પછી આ લસણ ડુંગળી. અને તમે કોફી ખાવ છો ને એમ શું કે છે ભૂલી ગયો મને. આમાં ખેતી કરીએ ચીકોરી કંદમૂળ છે. આમ કોફી પીએ છીએ પણ એ કંદમૂળ છે. ગાજરની જાત જેવું ગાજર એવો તેનો છોડ હોય, એ જ રંગ પેલું ગાજર લાલ અને પેલો રંગ ધોળો હોય, એ જાતના પદા. અને ખેતી કરીમાં જાણીએ બધું. જેને કંદમૂળનો ત્યાગ હોય કોફી ખાવી ન જોઈએ, પીવી ના. કંદમૂળમાં જ્ઞાનીએ શું કહ્યું? બહુ પાપ છે, બીજા ઘણા પાપ છે, પણ કંદમૂળ બહુ પાપ છે. બટાકા વાવે છે તે એના કકડા કરીને વાવે છે. જ્યાંથી હોય તો એની આંખો હોય તેમાંથી બટાકો ફૂટે. જરીક વાંખું હોય ને અંદર કે તરત એની વાંખ હોય ને એમાં બટાકો ઉગે. એકમાં 50 હોય કકડું ખેંચો એમ શકરિયા પણ ભોયમાં પાકે છે, મૂળા ભોયમાં પાકે છે. ગાજર, સુરણ, આદુ, કકડો રોપે તો આખું ઉગે. એ ખાવાને પણ જ્ઞાની ના. એને શું આપણને પાપથી બચે એટલા માટે. એમને શું ફાયદો? જ્ઞાનીને દયાથી કરે. ત્યાં દુનિયામાં લાખો ચીજો ખાવાની છે, તો 2 ફોન નહીં ખર્ચું મરી જવાના છો. પછી 14મું માટી. આ માટી કાચી માટી
અપક્ષ છે, જીવ છે. એમાં એવા બધા જીવો પડ્યા છે પણ દેખાય નહીં. ખાવ તો તમે કર્મી થાય એમાં જ પડેલા હોય. ખાવ તો તેમાંથી અડચણ થાય એટલે ના. પેલા જીવ તો દુઃખી, તમે દુઃખી થાવ. માટી ના ખવાય. કેટલાક ને માટી ખાતાની ટેવ હોય છે. ખાસ કરીને ગર્ભવતી બહેરીને માટી ખાવાની ટેવ હોય છે. માટી ના ખાવાય. માટી એટલે ધૂળ, માટી. બોલો. 15મું વિષ આદિ પદાર્થ. હા, વિષ ઝેર. ઝેર ખાવું નહીં. ખાવ તો મરી ગયો. અફીણ પણ ઝેર છે, સોમલ ઝેર છે, એમાં કેટલો ઝેર છે. મરી જશો અને પેલા જે જીવો એનું તમને પાપ લાગશે. પાછું મરી ગયો છૂટકો નથી, પછી પાપે. 16મું માંસ. હા, માંસ 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 માન માંસ મટન 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 માંસ માંસ. હું જવાનો કયો શબ્દ? 16મું. મોસ. હા. હા, મોસ નહીં ખાવું. કારણ કે બીજા જીવને માર્યા સિવાય મળે નહીં. બીજો જીવ મરે ત્યારે આપણને મળે નહીં. તે બીજાને મને આપણે જીવવું છે. સરવાળે ફાયદો કયો? એક મરે બીજો જીવો આમ ગણતરી કરીએ તો. અને વિધાન મહિને આપણે જીવવું છે એ વાલકટ. મોજ ખાવાની ના કઈ. મોજના માટે તો કૃપાએ મોક્ષમાં પાઠ મૂક્યો છે. સૈનિક રાજાના વખતમાં પેલા ઉમરાઓ કે છે મોજ તો સસ્તું છે. અભય કુમારે બતાવ્યું કે મોક્ષ સસ્તું તક મોંઘું છે. બીજું મોજ ખાવાથી વૃત્તિ બગડે છે, દયાભાવ રહેતો નથી. અને મોજમાં જે જીવો એ તો પાછું પાપ રહ્યું જ. સામો જીવ મરી ગયો એ બદલો લીધા વગર છે. બીજું મોજ ખાનારને અધ્યાત્મિક વૃત્તિ થાય જ નહીં. એનો કોઠો હિંસાનો. હિંસા કરીને જીવતો હોય મોજ ખાઈને, એને આત્મા છે, નિત્ય છે, આવે જ નહીં એના મનમાં. આ મુસલમાનો ખ્રિસ્તીઓ મોધારી એને પરબોની શ્રદ્ધા થાય જ નહીં. જીવડો મારી જીવે એને શું યાદ આવે? બકરો કાપી ખાય છે. તો તન કાપી ખાધો હોય તો બકરામ જીવ નથી. તારા જેવો જીવ છે. તું જુએ છે, તું સોંભરે એ સોંભરે છે, તું ખાય છે એ ખાય છે. તારા રુધિર મિશ્રણ થયું નહીં, લોહી એનામાં વે છે. તારામાં ધનયંત્ર, એનામાં ધનયંત્ર છે. એ ખાય છે, પીએ છે, સોંભરે છે. તારા જેવી જ કાયા છે. છતાં બકરો કાપી ખાવાનો. બકરો કાપીને જીવતો હોય એને આત્માની શ્રદ્ધા થાય ખરી? બધા કે આત્મા બતાવો, તારા બાપનું કપાળ બતાવો. સાના તને આત્મા તો દેખાય નહીં, પણ દેખાયો બકરો થયો તો તને ના દેખાયો. અરૂપી આત્મા તને કેમ દેખાવાનો? જા, આ ભાવમાં તને દેખાશે જ નહીં. ફરી વણ્યા બાબાને ઘેર તને ઉતાર.
મોસાળની ના છે. આ કેટલા પરદેશ ગયેલા આપણા લોકો મોસાળ. ભારતમાં તો જૈનો કે હિન્દુઓ કોઈ મોસ ના ખાય. પરદેશની અસર થઈ ગઈ. ગાંધીજીને પ્રશ્ન હતો પણ કૃપાદેવ કે મોસાર ખાતા હોય જોડે બેસજો ના. એની સારે ફરાર પણ ના લેશો. તમારું દર વિદા કરશે કે ગાંધીજી મુચરુંદર ખાતા હતા. ગાંધીજી ફળ ખાતા હોય, લોક શું જોડે મોસાર ખાતા હતા. દેવાની જોડે તો બેહું નહીં, જોડે ખાઈએ ના ખાઈએ ને તો લોક શું ખાતા હતા. કલાની દુકાનેથી પરતુલે નીકળીએ ને એ પીને કર્યો. વેશાના ઘરમાંથી નીકળ્યો, બીજા કોમે ગયો હોય તો પડીએ. ખોટાથી તો લાખો ગૌ દૂર રહેવું. મોસાળ માં પાપ છે. પછી 17મું મધ. મધ, આ મધમાખીનું મોટી ભમરિયાનું, પછી બીજી સાધવી, ત્રીજું ગુસ્યું. ગુસ્યું જાની બખોલમાં નાની નાની મધમાખીઓ હોય એ બનાવે. આ પેલી આપણે થઈ હતું ને ભમર્યું. બીજું સાધુ હોતે નાના ઝાડામાં ડાળખી ઉપર થાય, મધમાખીઓ કરે. બિચારી ક્યાંથી શોધી શોધી લાવીને રસ ભેગો કરે. આપણે લૂંટી લઈએ. લૂંટાણા નાખવું આપણે. અમે ક્યાં લેવા કરતા? બિલ લાવ્યો તો ને, બિલ લાવ્યો માટે બિલને પાપ નહીં લાગે. તમે ખાધું તો નહીં લાગે. માખીએ તો મધ ભેગું. બધા કીધું, લૂંટનારે લૂંટી લીધું. તમે લૂંટી લીધું. મધમાં પછી એ પૂડામાં મધમાખીઓ હોય, એનો ઈનો હોય. ચોળી તારી ખાવાનું ગમે. બ્રહ્મચારી લખે છે કે મધમાખી રસ લઈને આવીને પૂંછરે છેરે છે. એટલે શું થયું? મધમાખીનું ગુ બહાર મીઠું લાગે. આટલી બધી ચીજો છે ગણી, તાર મધ ઉપર શું તમને ચોટ્યું? પ્રભુશ્રીએ તો દવા પાથરે મધ ના ખાવાની કહી. મધ માખણ એને ના કહ્યું છે. માખણ બીજા જેવો મરી જાય. એક મધના ટીપામાં 12 ગામ પાળે એટલી હિંસા થાય. 12 ગામમાં પશુ પંખી માણસો જીવજંતુ મરી જાય એટલા પાપ લાગે. તે પાપથી બચવા માટે શું કહ્યું? મધ ના ખાશો. વૈદ્યો કે દેશી મધ ખાજો. બ્રહ્મચારી ના ખાશો. એને કેવું કે પોણી સાથે અથવા ગોળ સાથે કે ચા સાથે પીસ દવા, પણ મધ સાથે નહીં. મધમાં પછી પરંપરા જીવ વધ્યા જ કરે છે. 18મું માખણ. મધ અને માખણ. માખણ વલોવે ને ઉપર તર આવે, માખણ કહેવાય. માખણ જ્યાં સુધી
છાછમાં છે ત્યાં જીવ નહીં પડે. છાછમાંથી છૂટું થયું કે જીવ પડવા માંડે. એટલે બીજી કોમ ગમે તે કરે, પાટીદાર વલોવીને તરત ચૂલે ચડાવે, શીકે ના ચડાવે કે ચાલો કાલે એને તાવીશું નહીં, તે દાડે તાવે તરત જ. બીજી કોમ ગમે તે કરે. અને પાટીદાર કઢીમાં બાજરીનો લોટ નાખે, ચણાનો નહીં. હવે ક્યાં જઈને છે? કોઈ પાટીદારને પૂછો કેટલી બાજરી થઈ? કઢી જેટલી. એટલે કઢીમાં લોટ નાખવો પડે નહીં. આ તમને ક્યાં ખબર છે? અહીં ચણાનો લોટ નખાય છે કે બાજરીનો? બાજરી નખાય, ચણા ના નખાય. એની મના છે. બાજરીનો લોટ જ નખાય કઢીમાં. એટલે માખણ ખાવા ના કહી, આજના ભણેલા ગણેલા માખણમાં જ ખાય છે બધું. પેલો પોંગ લાવે છે માખણ ચોપડે. અરે પોંગમાં શું ખાવાનું? રોટલો નથી, રોટલી નથી. ભારતીય ખાણા કેટલા સુંદર છે. તો એ પેલો બંગાળી શું કે ગળ્યો ગળ્યો રસગુલ્લા, રસગુલ્લો, અને પછી મદાય ઠોહો. ગુજરાતી ખાણું નથી ભાવતું. આ પેટ તે બીજા જીવોને મારીને મહિનો ખોલું છે, ખબર છે? આને તો બસ મારે જીવ બીજો મરે પાડો, સ્વાદ લાગે છે ને. જ્ઞાનીઓ દયાવી માટે કહ્યું, આટલું તો બચો. 19 મદિરા. હા, મદિરા મદિરા એટલે દારૂ. પણ બ્રાન્ડી પીવાય, કારણ કે મદિરા ન હોય ને. પેલી કે વિસ્કી કે વિસ્કી. એનો કે દારૂ છે. એ બધા દારૂ. દારૂમાં અસંખ્યાત જીવો થાય ને પીનાર ઘોડો થાય, મગજ ચસકી જાય, પૈસા વાપરી નાખે અને ગટરમાં રોટે. ભાઈ ઝબકમાં ના કહ્યું, અને એને તો પેલા ઝુકટામાં ના કહ્યું. જુઆ અમીશ. જો આમી બધી રાજાની સાથે થરું પણ ના કહ્યું, એને ના વપરાય. દારૂ પીની શું દશા થઈ? કેવા હતા યાદવો? યદુપુરી યાદો યાદ આણો, સુરા વિશે ભલો પરાણો. કપઈ મુઆ ક્લેશ કરી કુબુદ્ધિ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. વિપરીત બુદ્ધિ. દારૂ પીને તોફાન કર્યું, ઋષિને મશ્કરી કરી, દુષ્કે દ્વારકા. શું ફાયદો થયો દારૂ પીને? દારૂ પી એટલે ભાન બોલ્યો, મગજ ખલાસ થઈ ગયું. કલાનું કોને જાય પૂછે, સારો તેજ દારૂ આપજે. તેજ છે કે આ જો પેલા ખાડામાં પડ્યા હતા ને, અમારો દારૂ કેવો થયો નહીં, પેલા ખાડામાં કેવા પડ્યા પેલી ધડ. શું દારૂ આવાજ મળ્યો? ગંધાતું
મોડું ગંધાય. બૈરા શું કરે બિચારો? બોલે નહીં, બીડીઓ પીએ ને એને ગંધાય મોડું, પણ કેવું શું એને? પુરુષના જેટલી નફટ છે દારૂ પીએ ફેરાવી. વિષ્ણુ તુચ્છ ચણી બોર આદિ કાચા સડેલા બગડી ગયેલા ફળ બગડીનો ફળ ને ખાવા એટલે સૂક્ષ્મ ચણીબોર. ચણીબોરમાં ઠળીઓ વધારે અને ખાવાનું કશું નહીં, ઉપર તરીકે છાલ જેટલું હોય કે તમે ખાધું થોડું બગાડ્યું ઘણું તે એના વગર નહીં ચાલે. પણ ટેસ્ટ આવે દરેક જગ્યાએ વાત થાય. 21મું બરફ. 21મું બરફ. બરફ. બરફ એટલે હિમાલયનો બરફ. ક્યાં હોય? ફ્રીજમાં હોય કે? બરફ વગર ચાલતું નહીં. જો ત્યાં સુધી ઘડિયા શું પીતા હતા? પાણી. બરફ નું પીતા હતા. જીવતા હતા મરી ગયા હતા. એ મરતા તમે ક્યાંથી હોત? તદ્દન હિન છેલ્લે પાટે આપણે ગયા છીએ. બરફનું પાણી પીવો. શું કરે કે 4 જાતનું રાખ્યું પાણી. ગોળાનું, બરફનું, પાછું કોઈને ઉપવાથી ને ગરમ ઠારેલું. કાચું પાણી પીવાની ના કઈ છે તો બરફનું ક્યાં પીવો છો? આપણા કરતા તો ગામડાના એવા મુમુક્ષો સારું પાડે છે. આપણે પાડતા જ નથી. સુરતના પાટીદારો નવા છે, પણ કોઈ ગામમાં જાઓ, પાણી માગો, પૂછે ઠારેલું કે કાચું મળે એકદમ. અને મુંબઈ જાઓ પૂછો પાણી કે ફ્રીજનું બોટલાનું. નામ ભોગવીએ છીએ આપણે. પેલું પાણી તમને નથી ગમતું? મોટાનું પાણી તો સરસ લાગે છે, પણ આ પેટ શહેર બીજું દેખાતું જ નથી. આવો બધો પાપનો પોટલું લઈને ક્યારે છુટકારો થશે? આચાર પ્રથમો ધર્મ. પેલો આચાર ઊંચો જોઈશે. આમાં તો જાણીએ છીએ આત્મા સૌ પરમાત્મા એમને થઈ જવાય. 22મું જેના રૂપ, રસ, ગંધ, સ્પર્શ બગડી ગયા હોય તેવા દૂધ, દહીં આદિ પદાર્થો. શું બગડી ગયા હોય? રસ બગડેલા ખોવેલા પદાર્થો નહીં ખાવા. કોયલો કેળો, કોયલી કેરીઓ. કેરી તો અમુક ઋતુમાં ખવાય જ નહીં, અને જે ઋતુમાં ખવાય તેમાં કોયલી ના ખવાય. પણ તો ભાવે છે ને, વધારે કેરીઓ વાપરતા તો વણ્યા. હોળીથી શરૂ કરે છે, આહાર સુધી ચાલે. એટલો ટેસ્ટ આવે છે ને, કેવી સરસ મજા આવે. મજા નીકળી જશે. એક તો પાપ થાય છે એટલું જ નહીં, જ્ઞાની નહીં તમે ઉપેક્ષા કરો છો.
આ 22 અભક્ષ્ય પદાર્થો પણ મેં રાત્રિ દિવસ ખાધા, એ ખાવા યોગ્ય છે કે નહીં, હિતરૂપ છે કે અહિતરૂપ ઇત્યાદિ કંઈ વિચાર વગર જેમ તેમ કરી પેટ ભર કર્યું. જ્યાં ત્યાં કર ઉદર ભરાયો. સાતમું, કેમ ચાલે? અરે અયત્નાથી બોલતા પ્રાણભૂતની હિંસા થાય, તેથી પાપ કર્મ બાંધે, કરવું ફળ. અયત્નાથી બોલે. અયત્નાથી એટલે બોલતા આગળ મુપતિ રાખે. જૈન સાધુ આ સાધુને માટે છે, આપણે તો કેવું રાખવાના, મુપતિ રાખીને બોલવાનું સાધુ. અને આપણે અયત્નાથી એટલે વિચાર બોલવાનો. ગમે તો કડવું કે લડાવ બી થાય, મારામાર થાય, બોલમાં ફેર. વકીલ બોલના પૈસા લે અને આપણે બોલીએ તો જોડિયા ખાઈએ. બોલવા પણ પરિણામ શું આવશે? કેટલા બોલે તો ગનબેન કકડા, કેટલા ગે મીઠી વાણી બોલે, લડાઈ સમય થાય. બોલી ઉપર તો ખબર પડે. અયત્નાથી બોલતા પ્રાણભૂતની હિંસા થાય, પછી બોલતો મારો, ક્ષમારો, વાડો. તું તો પાપ કે વિધાન કા પ્રેરે છે. કરવું, કરાવવું, અનુમોદવું ત્રણે પાપ છે. હંમેશા ક્ષમારતા નથી, એ તો પેલા બધું ક્ષમારે. પણ તાર ખાવાનું મન ખરું જ નથી. અમે તો ચોખા ખાઈએ છીએ, પણ ચોખા તો પેલો પાટીદાર પેદા કરે. તમને પાપ લાગે કઈ? ચોખા કેવા પાકે અમે જાણીએ છીએ. ક્યાડા પાણી ભરેલું હોય ત્યારે શેવાળ વળે છે. શેવાળ તે કેવી જીવ એકબીજા ચોટીના લાળો. આ એમાં અરે ફરે નીદે, ખેતી કરે, બધા જીવો મરે. તે ચોખા પણ વધારે નાખાશો એ પાપ છે. એ જો પાપ તો થવાનું, તો શું કરવું? ઓછા પાપે જીવાય તેવું કરો. જ્ઞાની આપણને એમ કહ્યું, માર્ગ બતાવ્યો, ઓછા પાપે જીવવાના. પાપ તો થવાનું જ. કેમ પાણી પીશો તો પાપ તો થવાનું. તો ઓછા પાપે જીવો. એક ડોલ પાણથી તારતો તો બે ના વાપરશો. એક બે જોટા લુગડાથી ચાલે, બહુ છે, બધાની જરૂર નથી. બે ઓરડા હોય તો ઘણું છે, પછી અત્તરડા તો ચક્કડી તોડશો ઘરમાં. માર બહુ જોઈએ, બહુ જ મારી નાખશે. જીવવું છે, ઓછા પાપે જીવવું. ઓછા પાપે જીવવું હોય તો શું કરવું પડે? ઉપાધિ ઓછી કરવી પડે. ઉપાધિઓ ક્યારે થાય? જરૂરિયાત ઓછી કરવી પડે. છોકરાનો અવસર આવ્યો, 2 લાખ રૂપિયા બગાડી નાખ્યા. આકાશમાંથી પડશે, ભોયમાંથી નીકળશે, તો જરૂરિયાત ઓછી આપી રાખી હોય તો જીવવાને માટે જેટલું બને તેટલું ઓછી જરૂરિયાતે જીવો. મોત શોખ મારી નાખશે. મળે છે ને
અહીં પાણી મીઠું છે, આપણે જાદરુમાં મીઠું પાણી વપરાય છે, પણ બીજે પૂછજો પાણી કે ખારું છે, ખારું નથી મળતું. અહીં તો મારે થઈને ક્યાં પૈસા આપવા છે? મળે છે માટે વાપરું એવું નહીં, મારે જોઈએ એટલું જ વાપરવું છે. બોલો. સાતમું કેટલા વાગ્યા છે? 11:30. હાલો. કેમ ચાલે, કેમ ઊભો રહે, કેમ બેસે, કેમ શયન કરે, કેમ આહાર લે, કેમ બોલે, તો પાપ કર્મ ન બોધે. બધી શેની ભાષામાં કહ્યું છે. નાના 8 વર્ષના છોકરા સમજાય માટે, અને એ છોકરો 8 વર્ષનો આદર્શ પહેલા ભણી અને આધાર પાડીને સ્વર્ગે ગયો. મનકનું નામ હતું. તો કેમ ચાલે તો પાપ ન બોધે? જોઈને ચાલે, કોઈ જેની હિંસા ન થાય, ડાફરિયા ન મારે. કેમ ઊભો રે? ઊભો રે તો પણ યત્નાથી. કેમ બેસે? બેસે તો જોઈને બેસે, ત્યારે જીવડો ના વટાય. અરે એટલું જ નહીં, પણ બેઠો તો એને દુઃખ થાય. તમને તમાકુ બેસતો ના આવડે, તમાકુ ખેતર તમાકુ હોરી લીધું હોય ને, રાડીઓ મણિયારું હોય, પછી તો તમે બેકી જાઓ ને, ગમે તે બધું રાડીઓ આવે. આને તો હકતોય નહીં આવડતું. બેઠો કીડિયાના પર અગવા બેસી જાય. સૂતોય નથી આવડતું. ગમ જીવડો હોય બેસી જાય. ખાતોય નહીં આવડતું, ગમે બીજા જીવો ન મરે એ વિચાર કરો. આને બીજાની કોઈ મારી જ પડી. જગત મરે, હું જીવું છું. આ માવીનો માર્ગ છે. આખી દુનિયા સ્વકેન્દ્રી છે. મહાવીર બધા આત્માને જુએ છે. મારા જેવા આત્મા છે, એને દુઃખ ના થવું જોઈએ. યત્નાથી ચાલે, યત્નાથી ઉભો રે, યત્નાથી બેસે, યત્નાથી શયન કરે, યત્નાથી આહાર લે. ખાય તેમાં પણ કોઈ જીવની હિંસા ન થાય. જોઈએ એટલું ઓરી લાવે, વધારે લાવે ના લવાય, બીજા ના પાય, કૂતાને ના ખાય. ને તો વરી લાવે, છોકરાને ખવડાવે, એક જણો સાધુ થાય. એને બીજાને અપાય નહીં. અને તેમાં જે ચીજો શાસ્ત્રવિહિત હોય તે જ લેવાય, ગમે તે નહીં. પછી બોનું કાઢે, એ તો ગ્રતે આપ્યો, અમારે કેવું વાત છે? એ ચાલે નહીં. નવમું, સર્વજીવને પોતાના આત્મા સમાન લેખે. સર્વજીવ, કીડીનો આત્મા તમારા આત્મા જેવો જ છે, શરીર ફેર છે. આ લાર્જ કોપી પેલી સ્મોલ કોપી છે. કીડીમાં તમારો શું ફેર? એને સુગંધી ખબર પડે છે, એને વસ્તી હોય છે, એ ઈડો લઈ જાય છે, કણ સંગ્રહ છે, એકબીજા પાછળ જાય છે, શ્વાસ લે છે, તો જીવ મરે. મારેના ભાવ શા માટે કરો છો? અને જાળવીને જુઓ, શું કામ મરે?
આ યંત્રનો જમાનો શું સાચો જ્ઞાની યંત્ર નતો જોયા. એમણે જોયું કે ઓછા પાપે જીવાય એટલું જ વાત કરી. ભગવાન થી શું જાણ્યું હતું? એ તો ફોનને જાણતા, ટેલિફોનને જાણતા હતા. પણ આ જીવ સાદાથી જીવી અને મનુષ્ય સફળ કરે એ હેતુ હતો એમનો. ભગવાન શું જાણતા હતા? આવો ફોન જાણતા હતા ને. સર્વજીવને પોતા સમાન લેખે, પોતા જેવા. બધા જીવો મારા જેવા છે. આત્મવત સર્વભૂતે શું? બીજા જીવને દુઃખ થાય મને થાય એવું થાય ને થાય. બીજા જીવને એની જગ્યાએ તમે વિચાર કરો. કીડી વટાઈ ગઈ, પણ તું કીડી હોત તો દેડકું વટાઈ ગયું, મું મર્યું, પણ તું દેડકું હોત તો હાથી પર બેઠો છે, પછી બીજો માણસ ચગદાય, પણ તું બીજાની જગ્યાએ હોત તો. આત્મ સ્વરૂપ તે બધા જીવ મારા પણ જેવા છે. મને દુઃખ થાય એને દુઃખ થાય. પણ આ તો શું, મારું પેટ ભટું પાટણ પર પછી દુનિયા મરે. મનુષ્ય થઈને વિવેક તો જોઈએ કે નહીં? તમને દુઃખ થાય એવું બધાને થાય. તમારું ચોરાઈ જાય તો તે માટે લખાયો છે. આપણે એની પરવા જ કરતા નથી. જોડા જીવન મોતને માટે છે, મોદરે માટે નહીં. નથી ધર્યો દે વિષય વધારો, વિષય વધારવા. નથી ધર્યો દે પરિગ્રહ થાય. આ બધું ભેગું કરવા માટે ન હોય કે ચાટવા રોટવા માટે ન હોય. આત્માર્થ કરવા માટે આ બધું બહુ છે. લાખો પુસ્તકો વાંચે પણ મનમાં દયા નહીં તો શું કરવાનું? સર્વજીવને પોતાના આત્મા સમાન લેખે મર્તન કાયાથી સમ્યક પ્રકારે સર્વજીવને જુએ. કેવો જુએ? સમ્યક પ્રકારે જુએ. કે જેવો છે તેવો જુએ. એ બિચારો જીવ છે, શરીર ઉપરનું ખોર્યું છે. મારા જેવો જીવ છે. આ મારે પણ અવતાર છે એવો, ત્યારે મારે દુઃખ પડશે. સમ્યક જો એ તો એક જીવડો મરવાનું છે. ભારતીય સંસ્કૃતિ જીવોને જીવાડો, ને બાદગીની સંસ્કૃતિ ખ્રિસ્તી મુસલમાનો મારીને જીવો. મુસલમાનો શું કે છે, ખ્રિસ્તીઓ શું કે છે? માણસ એટલામાં આત્મવિધાન નથી. ને ભગવાને આ બધા આપણા માટે કર્યો છે ખાવા. ઘરના કલ હોય, હિન્દુઓ ને જૈનો ભલે હિન્દુઓ છું પાડતા હશે, પણ સિદ્ધાંત એક જ માની રહ્યા. કરેલો કર્મ ભોગવવો પડશે. તમે શરીર ન હોય, કરેલો કર્મ આત્મા ફરી ભોગવશે. હિન્દુઓ બધા જ માને. બાકી યહૂદી, મુસલમાન, ખ્રિસ્તી કોઈ માનતો નહીં. પરભવને મરી ગયા એટલે મટી, કોઈ મડાઠ્યા.
ક્યાં બધાનો ઊભો થયો, તારો બાપો ઊભો થઈ ગયો, હાડકો ખવી ગયો હશે. સાચી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ છે. અહીંયા મોસાની વાત જ નથી. પરદેશીઓને ગાલ્યું મોસા, પરદેશી આવ્યા અને તમાકુ ગાલી, પરદેશીઓને ચા ગાલ્યો. આ ચા તો જ નહીં, ચા ચીનથી આવ્યો. તમાકુ અમેરિકા ટોબેકો, બટાકા નહોતા, બટાકા ઇટાલીથી આવ્યા. પણ કેવા સારા લાગે છે હવે. કેવા વરો હોય તો બટાકાનું પહેલું. બીડી તો તમાકુ તો કોઈ કુંવારો જ નહીં, કોઈ ખાય, કોઈ સૂંઘે, કોઈ બીડી પીવે, ધુમાડો. આટલી પેઢી સુધી લોકો ના જીવ્યા બીડી વગર. તમાકુ તો એવી પેશી છે તે ઘેરે ઘેર, કોઈ બાકી નહીં. ટૂંકામાં આ જૈનાચાર્યોએ આપણને બચવા માટેના ઉપાય કયા છે? હલકા થત ઊંચા આવશો, હલકે વે ચાલે સૈનિક છે, પૂરે દે સિર ભાર. વાતો કરે નહીં, યથાશક્ય પાળવું. આશ્રવ નિરોધથી આત્માને દમે. આશ્રવ એટલે પાપ આવતો રોકવા. આત્માને દમે એટલે સંયમ પાળે. તો પાપ કર્મ ન મોદે. 10મું પ્રથમ જ્ઞાન અને પછી દયા, એમ અનુભવ કરીને સરળ સંયમી રહે. અજ્ઞાની સંયમમાં શું કરે કે જે જો તે કલ્યાણ કે પાપ જાણતો નથી, શું પાળવાનું શું નહીં પાળવાનું જાણતો નથી, શું પાળે? આ જાણતો તો પાળે. પહેલું જાણો અને જાણીને પછી આથરો. શું પહેલી જ્ઞાન ને પછી દયા. જાણતા જ નથી શું ખવાય શું ના ખવાય, કેમ વર્તન થયું ભાન જ નથી, કેમ ને દયા પાડે? આપણે સારું લાગ્યું માટે ખાઈએ જ છીએ, પણ અંદર કેટલી હિંસા હોય. અરે એમાંય બહાર કાઢીએ પાછા. આપણે મૂળો ના ખાય, પોંદરો ખવાય. પોંદરોમાં મૂળા અંદર હવા લાગે ને, તે પોંદરો મરી જવા છે તારાથી. અને પોંદરો મૂળાને બદલે ખાવ છો એટલે તમે મૂળો જ ખાતા. ભાવ તો મૂળાના થયા ને. કુમાર પર રાજા હતા અને ક્ષત્રિયો મોસાર પેલા કરતા. પછી હિમાતરે મળ્યા પછી એને શ્રાપ બધા વ્રત પાડતા, ઔષધ પણ કરતા. મંદિરમાં ચોમાસે બહાર નતા નીકળતા. એને મોસાર તાગેલો. ગુરુને આગળ કે છે, હું ઘેબર ખાઉં છું ને ત્યારે મને મોસારનો સ્વાદ આવે છે. ગુરુએ કહ્યું મોસ ના ઘેબર ના ખાયો, ઘેબર ના ખાજો, કે તમને ઘેબર ખાઈને પણ મોસાનો બદલો થયો. ભલે ખાધું ઘેબર પણ મનમાં તો મોસાર થયું ને.
ભાવ ના બગડવા દેશે. પ્રથમ જ્ઞાન ને પછી દયા એમ અનુભવ કરીને સર સંયમી રહે. અજ્ઞાની સંયમમાં શું કરે કે જે તે કલ્યાણ કે પાપ જાણતો નથી, પાપ પુણ્ય જેને ભાન નથી, સુખાથી પાપ થાય એ જાણતો નથી. એ શું આતરે જાણવું જોઈએ કે મારે શું ખવાય ને શું ન ખવાય. સુખ